વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરો વસાવી કાર્યક્રમની માય આજો તુમાન બધાન આવકાર આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની સલામ પાઠવો. મા દાદા અને બાઈ હો ચાલા આજો પણ તુમી દેવાન મહિમા આપા ને નવો વચન ઉનાયા હરગા આમંત્રણ વચન ઉનાના અને હમજુના આપો દેવ પરમી હેરાન આપું પ્રાર્થના કહું. ઓ આમાં દયાલુ દેવ તો આમી આભાર માનતે તું નવો વચન આમાં હૃદયમી મેકો માટો ઓ પ્રભુ તું આજરો નવો વચન હમજુના બુદ્ધિ આપ ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામની આમીન. માં વડીલ ડાયા જુવાન દાદા અને બાઈ હો આજરો વચન હાય હરગા આમંત્રણ ઈ તો કા હરગામ દેવા આરી રેના તેડો એ બાબત પવિત્ર શાસ્ત્ર બાઇબલમી લુકા લેખની સુવાર્તામ 14 અધ્યાય 15 ને 24 વચનમી હરગા આમંત્રણ વિશો જે આવના માલો. આય વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એક દાખલા રૂપે લોખાન જાવે હરગામ રેના હરગા આનંદ કહંડા હાય તે વિશો આપનો બાઇબલ મી રેખો જાના મિલે ને ઈ આમંત્રણ આપોન એક માલદાર માહા મિજબાને રૂપમી જા આવ્યો. ત્યાં જો આપું પાલ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મોટી મિજબાને દાખલા આપીને સમજાવે કા દેવ કે કેમ લોખાન આશીર્વાદ આપના તિયા પાહો હાદે તે બાબત કાયા હાય અને તે બાબત વિશ્વા જો આપું પાલજી દેવો આપનો ખાના આમંત્રણ તારણ આરી હરકાવના માલો. આય જમણમી ઘણા બધા નોતુરના માલના ને જ્યાં બધો તૈયાર વિયો તાહા તે માટો માહો નોત્રો આપના બધાન હાદના તિયા ચાકર હાન મોકને જીહાન પેલ્લો આમંત્રણ આપનો તી લોકે ના પાડતે તાહા માલિકો પોતા ચાકર હાન ગલહેમ રેખા ગરીબ હાન આંદલા હાન તેવો જ લેંગડા હાન હાદી લાવના કયો. આય લોકે આલે પણ ઈજુ ભારી જગા હતી કેવકા તે જમણ ભારી મોટી ગોઠવણી હતી. ઈ તો માલિકો ચાકર હાન દરેક જાગો મોકને દરેક લોખાન આજીજી કહીને ને આવના કયો. ઈ તો માલિકા કો ભરાઈ જાય. મા દાદા અને બાઈ હો અહીંયા જી જમણ આહાય તી એક મોટા માલિકા રાખનો જમણ હાય. ઓ માલિક બીજા કોઈ કોળા ના પણ દેવા દેવને રાજા રાજા પ્રભુ પોતે હાય. આય જમણમી જાના લોકે આનાકાની કહતે પણ ખબર ના તે જમણમી કહંડો ખાના બનાવ્યો સતા પણ નોતરુને ના હાવતે કારણ કાંઈ નોતર તે આપી દીધી પણ એ સ્વીકારના આજો તુમાન માં જરૂર હાય. આજો આય સમાજમી કોઈ જમણ રાખનામાં આવે ત્યાં લોકે ખાના હાरून દોડતે આવતે પણ આય જમણ તે ધરતે પોરો હાય જहाँ જી જમણ વિશ્વ આપોન બાઇબલ મી રેખો જાના મિલે તી જમણ તે હરગા હાય. તા કહંડી બધી સુવિધા વે એ તુમી કમાઈ વિચારી ના હકતે કેવકા તે જમણ હરગા હાય ને હરગા વારસદાર તરીકો તે આજો તુમાન કા માન તો બધાન આપના માગે. આય જમણમી જાના તક ચૂકી જહા तियान फाची फिरीन आंडी तक ना मिलना। आंडी जमणमी आमंत्रण कोई दी मिले ते तुमी स्वीकारना तुमी तैयारिया। ई तो जीहो ए आमंत्रण ठुकराव्यो ए बदया हाय का जीहो देवा वचन पो विश्वास ना कया पण अवगणना कही। माँ दादा अने बाई हो वात बराबर हाय कना ए जगाम जाना रेखो काय काय मिली जीव का पापा माफी अनंतकालिक जीवन हृदय में खरी शांति देख्यानी वे हिंडा आनंद देवा अरीना संगत तेवज हरगाम रेना आयो दुनियाम दरेक देशा हान्ने लोखान का दरेक लोखान पैसा वगर तेड़ो आपना मालो। ई तो तुमान ने मान आय तेड़ो आपनाम देवा सेवक रोकाना है।
વસ્તુ તેવો જાગા બધા માટો પૂરતો હાય ને કોઈ પણ કારણ વગર દરેકાન આમંત્રણ આહાય. આપો કાંઈ બી તૈયારી વગર આવીને દેવા પોતા પ્રેમી જી બધો મફત પૂરો પાડ્યો ત્યાં ઉપયોગ કરના આહાય. ને જો તુમાન વિશ્વાસ નહીં વેય તે વાંચા બાઇબલમી માથે લેખની સુવાર્તામ 11 અધ્યાય 28 વચનમી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાન કાંઈ કહે તા વચનમી એવ લેખના માલો કા ઓ વેત્રો કહનારે તેવો જ બોજ રેખે દાબાને તુમી બધે માં પાહું આવા ને માય તુમાન વિસામાઈ તો આરામ આપી. મા દાદા અને બાઈ હો આંડો આમંત્રણમી કોઈ દી નાની પાડાય કપાડાય કેવ કા અહીં આમંત્રણ આપો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપી રહ્યા તે ચાલા તુમી કડા વાટ પાલતે એ જમણમી જાના માટો આજો રેખે તુમી તૈયારી કા કેવ કા આમંત્રણ ના આપ્યો ઈંડો ના હજારો સેવકો ગલે ગલે ફીરીને હાનનો મઠાન બધાન આમંત્રણ આપી દીધો. કદાચ તુમી ઈજુ બાકી વેય તા આજો માય તુમાન જાઓ કા આય દેવા કોમી જમણ હાય ઈયા તુમી સ્વીકાર કા નિહતી ફાચો લેખે રે જા તા સમય પૂરા વે જા માટો આજો રેખે તુમી એ જમણમી જાના તૈયારી કા અને તૈયારી કરના માંડા આમું સમય તદ્દન નજીકમી આવી ગયા. મા દાથા અને બાઈ હો આય મોટા જમણા એક અજબ વાત આપું વાંચતે કા નોતરું હામ ઘણે લોકે આમંત્રણ સ્વીકાર્યો ના તે મોટા માહા આમંત્રણ માટો ઘણો માહો બાને કાઢીએ ને ચાકર હા ઈ તો સેવક હા આગળ જૂઠે બનીએ તીહા કાળને બાને તપાસતા ખબર પડે કા તીહા હૃદયા મૂર્ખાય તેવો જ કપટ ચોખ્ખાળો ઉઘાડો પોડી આવે. કન્ના કારણો ઘર ધણિયા અપમાન કહ્યો. આય પ્રસંગો કાંઈક વધારું આનંદ માટો સમય ગાળના કહતા રોજરા હાનને મોટે કામહા રચ્યા પચ્યા રેનારા તિહાન કેવ દેખાયો. જમણા જોરદાર વાનગી પોડતી મેકીન જગતા માયા તીહો કેવ પસંદ કહી. આંડા બધા સવાલ આપો મનમી પેદાવે. મા દાદા અને બાઈ હો આંડો જમણ તે કોઈ નસીબદાર વે તિયાનો જ મિલે એવ આપું કતે પણ ઈ બરાબર ના આયા નસીબા વાત ના દરેકાન આય આમંત્રણ આપી દીધો હેતી ભાનો કારણા કોઈ જરૂર ના. માં આય કામ હતો હેતી માય રે ગોયા માય અમુક જાગો ગોઈના તા માય એવ વિયો માં થોડીક મુશ્કેલી હતી ઈ તો માય આવી ની હક્યા આંડે બાને તે આય જગતા પહોંચ્યા ને પણ આપો દેવાહાય તિયા આપનો આમંત્રણામ કોઈ દી બાનો ની ચાને. પણ દાદા અને બાઈ હો હરગા રાજમી આંડે બાને બિલકુલ ચાના ના તે ચાનવીને નામ આવે પણ નહીં ઈ તો બાને દેખાવીને છૂટના રેખો કતા ફાયદા હાય તો તે પરિણામ વખત જ ખબર પૂર્ણ હાય. માટો કહીને દેવા રાજમી પરવેશ કના તેવો દરેક પ્રકારા આશીર્વાદ મેલુના તેડો જો તુમી ની સ્વીકાર્ય વે તાજો જ સ્વીકારી નિયા પાપા માફી તા મિલી અનંત જીવન મિલી ભરપૂર આનંદ હરગામ શાંતિ અને દેવા સંગત રેના માટો તા આપના હાય. માટો કહીને આજો તુમી પ્રભુઆ આમંત્રણ તુમી સ્વીકારી નિયા કેવ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો મરણ તેવો જ પુનરુત્થાન રેખા એ બધા આશીર્વાદ હા કિંમત ચૂકવી દીધી ઈ તો આજો જ દેવા રાજમી જાના સ્વીકારી નિયા ને આનંદ આરી જાના તૈયારી કહા. આજરો કાર્યક્રમમાં વચન અહીંયા પૂરો વહે. પ્રાર્થના કહું હુઆમાં હરગા રાજા તો આમી આભાર માનતે તું આજરો વચન મારફત તું આમાન હૃદયમી કાર્ય ક ને આમાન બધાન તો હરગા રાજમી આમંત્રણ આપ્યો એ વાટો આમી ચાંજી અને ત રાજમી ભાગીદાર બનજી ઇન્ડિયામી પ્રાર્થના કહતે પ્રભુ ઈસુ નામમી આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી.
जीवन में शांति बेबीर उनाया पाऊ बोयु रोज दिहे बाइबला वचन मधुरे वाणी उनाया पाऊ बोयु रोज दिहे जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी